કાર ચાલક અને પોલીસ કર્મી વચ્ચે ઝપાઝપી મામલે ઉધના પોલીસે આરોપી કાર ચાલક સુનિલ મિસ્ત્રીની ધરપકડ કરી છે। નો પાર્કિંગમાંથી કાર ટોઈંગ કરવા મુદ્દે પોલીસ સાથે કરી હતી ઝપાઝપી। સોશિયલ મીડિયા પર ઝપાઝપીનો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી। સિલિકોન શોપિંગ પાસે કાર છોડાવવા ચાલકે ફરજમાં રૂકાવટ કર્યાનો આરોપ છે। ટ્રાફિક પોલીસની ફરિયાદના આધારે ઉધના પોલીસની કાર્યવાહી। આરોપ છે કે નો પાર્કિંગમાં ગાડી પાર્ક કરવામાં આવી હતી। ट्राफिक पोलीस फोर व्हील ने टोइंग करता कार चालके ट्राफिक पोलीस साथे अभद्र वर्तन कर्युं। कार चालक द्वारा ट्राफिक पोलीस कर्मी साथे झपाझपीनी घटना केमेरा में कैद थई। ट्राफिक पोलीस कर्मी द्वारा उधना पोलीस स्टेशन में कार चालक विरुद्ध फरियाद करवामां आवी हती। कमोसमी वरसादने लईने सौथी मोटी आगाही। हवामान निष्णात अंबालाल पटेलनी चौंकावनारी आगाही। गुजरातमां हवामान पलटा बाद आजे पड़ी शके छे वरसाद। उत्तर गुजरात और मध्य गुजरात में हवामान में आवी शके छे पलटो। गांधीनगर, माणसा, प्रांतिज, कड़ी, आणंद में बपोरथी सांज सुधी में क्यांक छूटो छवायो वरसाद वरसी शके छे। लगभग आज बपोर सांज सुधी में उत्तर गुजरात और मध्य गुजरात केटला भागों हवामान पलटावानी शक्यता रहे छे। जेमां उत्तर गुजरात भागों गांधीनगर, माणसा, प्रांतिज તેમજ કડી અને હિંમત ઈડરના કોઈ ભાગ, સાબરકાંઠાના કેટલાક ભાગો તેમજ લગભગ આણંદના ભાગો, મધ્ય ગુજરાતના અન્ય ભાગો આજ બપોરથી સાંજ સુધીમાં કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહે છે। हिमाचल प्रदेश में हिमवर्षाનો कहर यथावत છે। ચોતરફ જોવા મળ્યા છે બરફના ગંજ। સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે રસ્તાઓ પર જામ્યા છે બરફના ઢગલા। મનાલી અને સોલાન વેલીમાં વહેલી સવારથી અવિરત થઈ રહેલ હિમવર્ષાને કારણે પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે। જો કે સતત હિમવર્ષાને કારણે વાહન ચાલકો સહિત અનેક લોકો અધવચ્ચે અટવાઈ ગયા છે। અનેક વાહનો પર જોવા મળ્યા છે બરફના ઢગલા, તો વૃક્ષો ઉપર પણ પથરાઈ છે બરફની ચાદર। હવે અત્યારે હિમાચલ પ્રદેશના મનાલીમાં છીએ અને સ્નોફોલ અત્યારે ફરી શરૂ થયો છે। જ્યાં નજર કરીએ ત્યાં હિમવર્ષા જોવા મળી રહી છે। જે સહેલાણીઓ છે તે દૂર દૂરથી આવી રહ્યા છે। અદ્ભુત માહોલ જોઈ રહ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ જે વૃક્ષો છે તે વૃક્ષો પર પણ બરફ અત્યારે જોવા મળી રહ્યો છે। જે બરફના જે પહાડો અત્યારે જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં હોટલ ઉપર સહેલાણીઓ પણ જોવા મળી રહ્યા છે। હોટલ ઉપર બરફ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં જે બરફ વર્ષાની જે મજા માણવા જે આવ્યા છે સહેલાણીઓ તે મજા પણ લઈ રહ્યા છે। આપને દ્રશ્યો પણ બતાવીશ કે આ હોટલનો જે ઉપરનો ભાગ છે ત્યાં પણ બરફ જ બરફ જોવા મળી રહ્યો છે। સ્નોફોલ ચાલુ હોવાથી બરફના અત્યારે થર જામતા જોવા મળી રહ્યા છે। પેલું બાસ્કેટબોલ ગ્રાઉન્ડ છે ત્યાં પણ બરફ જામેલો જોવા મળી રહ્યો છે અને જે વૃક્ષો છે તેના પાન ખરી ગયા છે અને તેના પર અત્યારે બરફ જ જોવા મળી રહ્યો છે। આમ હિમાચલ પ્રદેશના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે પહેલી, બીજી અને ત્રીજી તારીખે ભારે સ્નોફોલ થવાનો છે અને તે પ્રમાણે જ અત્યારે ભારે સ્નોફોલ થઈ રહ્યો છે। લોકો મજા તો માણી રહ્યા છે પરંતુ અનેક લોકો અટવાયા પણ છે। રસ્તાઓ પર પણ બરફ હોવાથી અત્યારે 4x4 ગાડીઓને જ પરમિશન આપવામાં આવી છે। અન્ય ગાડીઓને ઉપર આવતા રોકવામાં આવી રહી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, મનાલી। મહેસાણાના ઊંઝા તળાવમાં ડૂબતા યુવક માટે ફાયર બ્રિગેડ દેવદૂત સાબિત થઈ છે। ફાયર બ્રિગેડની ટીમને કોલ મળતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તળાવમાં ડૂબી રહેલી 47 વર્ષીય યુવકને બચાવવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। ફાયરની ટીમે ભારે જહેમત બાદ યુવકને સહી સલામત બહાર કાઢતા યુવકે રાહતનો શ્વાસ લીધો હતો। અમદાવાદ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે શહેરના ગોતા વિસ્તારમાં સ્થાનિકો છેલ્લા ઘણા મહિનાઓથી હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગોતા વિસ્તારમાં આવેલી કોરસ હાઇટ્સ સાથે આવેલા અમદાવાદ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે છેલ્લા એક મહિનાથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યાએ ગંભીર રૂપ ધારણ કર્યું છે। ભર શિયાળે ગટરના ગંદા પાણીથી સ્થાનિકો પરેશાન બન્યા છે, જેને કારણે મચ્છરોનો ત્રાસ વધતા રોગચાળાનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નિરાકરણ લાવવામાં નથી આવ્યું, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।
અમદાવાદના ગોતા વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ગોતા વિસ્તારની અંદર એક તરફ જ્યાં લોકોએ કરોડોના મકાન બુક કર્યા, ઘર બુક કર્યા, ત્યાં જ ગટરની પાણીની સમસ્યાને કારણે અહીં લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ગંભીર બીમારીઓના પણ લોકો ભોગ બની રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આ ગોતા વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યા છે છેલ્લા 1 મહિનાથી છે અને તેને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અહીંથી પસાર થવું હોય તો મોઢા પર રૂમાલ બાંધીને લોકો પસાર થાય છે. ચાલતા જ્યારે લોકો પરેશાન થતા હોય ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે લોકો સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું, કારણ કે રાતના સમયે પણ સૌથી વધારે મુશ્કેલી લોકો અનુભવતા હોય છે. એમાં પણ મચ્છરનો ત્રાસ વધી ગયો છે. મને શું કહેશો, કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે એ પણ જણાવશો કે કેટલી ફરિયાદ કરીને કેવી રીતે શું જવાબ મળ્યા? છેલ્લા લગભગ 1 મહિનાથી આ ગટર ઉભરાવાની સમસ્યા છે અને રાહદારીઓ જે કોઈ બી નીકળે છે એ બી આ રસ્તેથી હાલવાનું ટાળે છે, કારણ કે સખત વાસ આવે છે અને એકદમથી મચ્છરનો અને સખત ત્રાસ રહે છે. અમારી સોસાયટી આગળ જ આટલું બધું પાણી ભરાય છે જેથી બહુ વાસ મારે છે અને સખત બીમારીઓ પણ થાય છે, અથવા વૃદ્ધો પણ અહીં રહે છે. 5 સોસાયટીનો પરિવાર રેઝિડન્સ છે અહીં આજુબાજુ, જેથી વૃદ્ધોને જવા આવવામાં તકલીફ પડે, લેડીઝને પારાવાર મુશ્કેલી પડે છે, પગ ઘણી વખત પાણીમાં પડી જાય છે અને બહુ ગંદકીના હિસાબે બહુ ત્રાસ થઈ રહ્યું છે. મને તો એવું લાગી રહ્યું છે કે કોર્પોરેશનના પાછળના રોડ સાથે જાણે કોઈ નિસ્બત જ ના હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી. અમે રજૂઆત કરવા જઈએ તો ઘણા લોકોને ખબર જ નથી કે કોરલ સાઇડ સોસાયટી કઈ બાજુ આવી. જેટલી વાર અમે રજૂઆત કરવા જઈએ છીએ એટલી વાર એમને એવું જ પૂછવું પડે છે કે સોસાયટી કઈ બાજુ આવી છે. તો અમે એએમસીના ટેક્સ આપીએ છીએ, તો શેના માટે? કંઈ મફતના ટેક્સના પૈસા આપીએ છીએ, તો એમને ધ્યાન તો રાખવું જોઈએ ને. અમારી સોસાયટીને કોઈ ધ્યાન જ નથી. હવે 1 મહિનાથી આ પ્રોબ્લેમ છે. 10 થી 12 વખત કમ્પ્લેન આવે, દર વખત જાય ત્યારે કમ્પ્લેન આપો એમ કરે છે. એટલે 1 મહિનાથી આ પ્રકારે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. જે પ્રકારના સવાલને જવાબ મળી રહ્યા છે, લોકો તેનાથી સંતુષ્ટ નથી અને તેને કારણે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાના કામને લઈને અનેક સવાલો છે તે અહીં ઊભા થઈ રહ્યા છે. કેમેરા પર્સન પ્રકાશ રબારી સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતના કતારગામમાં ટીપી સ્કીમના રિઝર્વેશન સામે જન આક્રોશ જોવા મળી રહ્યો છે. કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51 હેઠળ રહેણાંક મકાનો અને પ્લોટ પર લાદવામાં આવેલા રિઝર્વેશન સામે વિરોધ કરતા રહીશો રસ્તા પર ઉતરી ગયા છે અને રિઝર્વેશન રદ કરવાની ઉગ્ર માંગ સાથે મેદાનમાં ઉતર્યા છે. કતારગામના વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાં ઢોલ નગારા સાથે શેરીએ શેરીએ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ અભિયાન દરમિયાન રહીશોને ટીપી સ્કીમ હેઠળના રિઝર્વેશનની ગંભીરતા, તેના કાનૂની અને સામાજિક પરિણામો અંગે વિસ્તૃત માહિતી આપવામાં લોકોનું કહેવું છે કે આ રિઝર્વેશનથી અનેક પરિવારોના ઘર અને પ્લોટ જોખમમાં મુકાઈ ગયા છે. રાજકોટમાં બોટાદ કડદાકાંડ મામલે આપ નેતા પ્રવીણ રામ સહિત 5 લોકો આવ્યા જેલ બહાર. ગઈકાલે કોર્ટે જામીન આપ્યા બાદ આવ્યા જેલ બહાર. રાજુ કરપડા ગઈકાલે આવ્યા હતા જેલ બહાર. પ્રવીણ રામ સહિતનાઓનું કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું સ્વાગત. મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. તો કડદાકાંડ જે થયો હતો તેને લઈને હાલમાં તમામ લોકો જેલ મુક્ત થયા છે. બોટાદ કડદાકાંડને લઈને આ જાણકારી મળી રહી છે. અંબાજીના ગબ્બર ખાતે યોજાયેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો 3જો અને અંતિમ દિવસ ઉજવાયો. મહોત્સવના અંતિમ દિવસે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગબ્બર પહોંચ્યા હતા. પરિક્રમા પૂર્વે તેમણે અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન કર્યા હતા. ગબ્બર પહોંચતા જ આદિવાસી સમાજના લોકો દ્વારા પરંપરાગત ઢોલ અને લેઝિમ સાથે વિધાનસભા અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભક્તોએ અંતિમ દિવસની પરિક્રમામાં ભાગ લઈ 51 શક્તિપીઠ મંદિરોમાં દર્શન કરી ધન્યતા અનુભવી. આ સાથે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ, જિલ્લા કલેક્ટર સહિત અનેક અધિકારીઓ પણ પરિક્રમામાં જોડાયા હતા. ગબ્બરની પરિક્રમા 51 શક્તિપીઠનો વાર્ષિક મહોત્સવ 3 દિવસીય ચાલે છે. એમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ 3 દિવસ માની પરિક્રમા કરતા હોય છે. આમ તો પરિક્રમા હરરોજ ચાલુ રહે છે એટલે શ્રદ્ધાળુઓ ગમે ત્યારે આવીને પણ પરિક્રમા કરી શકે છે, પરંતુ આ 3 દિવસ એક મેળા સ્વરૂપ હોય છે. માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાછલા 2 દિવસમાં 2.5 લાખ કરતા પણ વધારે માઈ ભક્તોએ એક જ સ્થળે આ પવિત્ર ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનો આધ્યાત્મિક લાભ લીધેલો છે. આ 3 દિવસ મેળાની જેમ શક્તિપીઠ પરિક્રમાનો મહોત્સવ ઉજવાય છે, પણ આ પરિક્રમા તો
ગબ્બર પર્વતે અવિરત ચાલુ રહે છે. તો અંબાજીના ગબ્બર ખાતે યોજાયેલા 51 શક્તિ